દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. સુરતના ડુમ્મસના લગ્નના વરઘોડામાં બવાલ થતા કોળી પટેલો અને ખલાસીઓ વચ્ચે પથ્થરમારો થયો હતો. ડુમ્મસમાં મોડી રાત્રે નીકળેલા વરઘોડામાં ગીત વગાડવા બાબતે થયેલા ઝઘડા બાદ ભારે પથ્થરમારો થયો હતો. ડુમ્મસના ગરાસ ફળિયા અને નવા સાત ફળિયાના યુવકો સામસામે આવી જતા તંગદિલી સર્જાઈ હતી. લગ્નમાં વરઘોડાને લઈ થયેલા પથ્થરમારાની ઘટનામાં કેટલીક મહિલાઓ સહિત યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. ખલાસી અને કોળી પટેલ યુવકો સામસામે આવી જતા મામલો મોડી રાત્રે તંગ બની ગયો હતો. આખરે પોલીસે પહોંચી જઈ મામલાને થાળે પાડ્યો હતો. રાયોટિંગનો બનાવ બન્યો હતો. પોલીસે તેમાં તુરંત હાજર ત્યાં આગળ આવી કાર્યવાહી કરી ટોટલ 14 આરોપીઓને અટક કરેલા છે તથા બંને ટોળા વિરુદ્ધ 307, 143, IPCની 143, 147, 148, 427, 504, 506(2) GPEC 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ રાખી છે તથા ઓલરેડી બંદોબસ્ત પૂરતી સંખ્યામાં 100 પોલીસનો બંદોબસ્ત ઓલરેડી લગાવી દેવામાં આવ્યો છે. જી ટોટલ જે છે ઈજા 4 વ્યક્તિઓને થયેલી છે. પથ્થરના કારણે ઈજા થયેલી છે. વાહનમાં 8 બાઇકને પડી જવાથી નુકસાન થયેલું છે. એ સિવાય બીજું કોઈ જે મીડિયામાં છે દુકાનને કોઈ નુકસાન થયેલું નથી. પોલીસ ત્યાં આગળ હતી PCR 1 અને પાછળથી બીજો ફોર્સ આવી ગયો હતો, તરત કંટ્રોલમાં લઈ લેવામાં. અત્યારે તપાસ ચાલે છે, જે આવશે તમને ઇન્ફોર્મ કરતા. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.